સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 7 ના લાસ્ટ ટોપિક જોવાના છીએ, ત્રિકોણમાં અસમતાઓ. બરાબર. અને ત્યાર પછી આપણે થિયરમના સ્ટેટમેન્ટ સમજીશું. સો સૌથી પહેલા આપણે અસમતાઓ વિશે સમજીએ. બરાબર. તો ત્રિકોણમાં અસમતાઓ કોને કહેવાય? તે ત્રિકોણમાં અસમતા. ઓકે, આ તમારો ટોપિક છે, ટોપિક નંબર 7.6 ત્રિકોણમાં અસમતાઓ. અસમતાઓ કોને કહેવાય? તો પ્રત્યેક AB belongs to R માટે, પ્રત્યેક એટલે કે દરેક AB belongs to R માટે. હવે A અને B એ શું છે? કોઈ સંખ્યાઓ છે અને તે શામાં છે? ગણ R માં છે. આમ શું કહેવાય? એ ચલ કહેવાય. પણ ચલની કોઈ કિંમત હોય જ. બરાબર છે. એ શામાં છે? વાસ્તવિક સંખ્યાના ગણમાં. તો પ્રત્યેક AB belongs to R માટે કે નંબર 1 A is greater than B લખી શકાય, A is less than B લખાય, અને નંબર 3 A equal to B લખી શકાય. ઓકે, તો આને કહેવાય ત્રિવિધ વિકલ્પનો નિયમ. શું કહેવાય? ત્રિવિધ વિકલ્પનો નિયમ. અને આ નિયમ તમને 10મા ધોરણમાં, 11મા અને 12મા કામ આવવાનો છે. ઓકે, ચલો હવે અસમતા એટલે શું કહેવાય? આ શું દર્શાવે છે? આ આખો જે નિયમ લખ્યો એને શું કહેવાય? ત્રિવિધ વિકલ્પનો નિયમ. એટલે કે 3 વિકલ્પો હોઈ શકે. A B કરતા મોટો હોઈ શકે, અથવા A B કરતા કેવો હોઈ શકે? નાનો હોઈ શકે, અથવા તો A બરાબર શું હોઈ શકે? B હોઈ શકે. ઓકે, તો અસમતા કોને કહેવાય? તો A B કરતા કેવું છે? મોટો છે, અથવા તો A B કરતા કેવો છે? નાનો છે, તો એને શું કહેવાશે? અસમતા. અને જ્યાં બરાબરનું ચિહ્ન આવે એ શું દર્શાવે છે? સમાનતા દર્શાવે છે. ઓકે, ચલો તો તમને એમ થાય કે ત્રિકોણમાં અસમતા કેવી રીતે આવી શકે? તો ત્રિકોણ ABC માં, ત્રિકોણ ABC માં, બરાબર, કોઈ વાર એવું પણ હોઈ શકે ને કે બાજુ AB નું માપ, ધારો કે મારી પાસે છે 3 સેન્ટીમીટર અને બાજુ AC નું માપ છે મારી પાસે 4 સેન્ટીમીટર. તો આપણે નંબર જોઈને કહી શકીએ. બરાબર, એટલે માપ જોઈને કહી શકીએ કે બાજુ AC નું માપ એ બાજુ AB કરતા કેવું થાય? મોટું થાય. અને ત્રિકોણવાળી રચના તમને આવશે તો એના પરથી પણ તમને ખ્યાલ આવી જશે કે કઈ બાજુનું માપ મોટું થાય. આપણે એમ દોરીએ કે અહીંયા આકૃતિ, આ રફલી આકૃતિ આપણી કહેવાય, એટલે એને આપણે પેન્સિલ કે ફૂટપટ્ટીની મદદ વગર જ દોરીએ એટલે તમને એમ થાય કે બે બાજુના માપ કેવા છે? સરખા. પણ આપણે લખીએ તો આમ જ ને, 3 સેન્ટીમીટર ને શું લખીએ? 4 સેન્ટીમીટર. અને અહીંયા સપોઝ કે લખી દે હું 4.2 સેન્ટીમીટર. થઈ ગયું BC નું માપ પણ. તો અહીંયા સિમ્બોલિકલી આપણે બતાવવું હોય તો બાજુ AC નું માપ એ બાજુ AB ના માપ કરતા કેવું થાય? મોટું થાય. બાજુ AC નું માપ બાજુ AB કરતા કેવું થાય? મોટું. અને બાજુ BC નું માપ એ બાજુ AB કરતા પણ મોટું છે, અને બાજુ BC એ બાજુ AC કરતા પણ કેવી થવાની? મોટી થવાની. તો આને જ કહેવાય શું? ત્રિકોણમાં અસમતાઓ. એ જ રીતે ખૂણા માટે પણ લખી શકીએ. સપોઝ કે મારી પાસે ખૂણા A નું માપ છે 70 ડિગ્રી, ખૂણા B નું માપ છે 30 ડિગ્રી, અને ખૂણા C નું માપ છે મારી પાસે 80 ડિગ્રી. બરાબર છે. તો આને પરથી આપણે લખી શકીએ કે ખૂણો C એ કોના કરતા મોટો છે? ખૂણા A કરતા મોટો, અને ખૂણો C એ ખૂણા B કરતા પણ કેવો થાય? મોટો થાય. હજુ એક અસમાનતા આપણે લખી શકીએ. કઈ લખી શકીએ? કે ખૂણો A ખૂણા B કરતા પણ કેવો છે? મોટો છે. અથવા તો ઊંધું પણ લખી શકીએ ને આપણે કે ખૂણા B નું માપ એ ખૂણા A કરતા કેવું છે? નાનું છે. થઈ ગયું? એંગલ B is less than એંગલ A, અથવા તો એંગલ B is less than એંગલ C. ખૂણા C નું માપ પણ B કરતા કેવું છે? મોટું. એટલે તમે સિમ્બોલિકલી આ રીતે પણ લખી શકો. તમે જોઈ શકો C એ B કરતા મોટો એટલે શું લખાય? એંગલ C is greater than એંગલ B લખ્યું. પણ ખૂણો B એ C કરતા નાનો છે તો એને સિમ્બોલિકલી શું લખી શકાય? એંગલ B is less than એંગલ C.
એવું પણ આપણે લખી શકીએ. બરાબર. ચલો હવે આ તો બધું આપણે બહુ મોટું મોટું શીખી કાઢ્યું 9મા ધોરણમાં, એટલે પણ આગળના ધોરણમાં પણ બાળકો તમને આવું આવી જ ગયેલું તો કઈ રીતે જોઈએ. હવે આપણે તો તમે આવું લખતા કે 3 is less than 4 લખતા કે નહીં લખતા ને કે 3 નું માપ 3 આ શું કહેવાય? 3 નાનું. 3 નું માપ 4 કરતા કેવું કહેવાય? નાનું કહેવાય. અથવા તો 100 is greater than 85 કે 100 એ 85 કરતા કેવા થાય? મોટા થાય. અથવા તો સમાનતા બી લખતા 5 બરાબર શું લખાય? 5 લખી જ શકીએ. બરાબર. તો આ શું કહેવાય? અસમાનતા. એટલે આપણે એના પરથી જ ત્રિકોણમાં શું શીખ્યા? આજે અસમતાઓ શીખ્યા. ઓકે. ચલો હવે આપણે નેક્સ્ટ થિયરમના શું સ્ટેટમેન્ટ સમજીશું. ચાલો હવે આપણે થિયરમ 7.6, 7.7 અને 7.8 નું સ્ટેટમેન્ટ સમજીશું. એટલે આપણે એની સાબિતી જોવાની નથી, ફક્ત શું આપણે સમજ લેવાની છે, જેથી કરીને આપણને દાખલામાં યુઝફુલ થશે. અને થિયરમ 7.4 અને 7.5 એટલે આપણે જે આગળના લેક્ચરમાં ત્રિકોણ એકરૂપતાની બાબા શરત જોઈ ગયા તે થિયરમ 7.4 અને કાકબા શરત છે એ આપણે ચર્ચા કરી છે આગળ, અને એ જે સાબિત કરવાની છે એ જ છે આપણો થિયરમ 7.5. એટલે હવે અત્યારે આપણે થિયરમ 7.6 જોઈએ. તો જો ત્રિકોણની બે બાજુઓ કેવી હોય? અસમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો કેવો થાય? મોટો થાય. તો એના માટે આપણે સૌથી પહેલા તો એક શું દોરવો પડશે? ત્રિકોણ દોરવો પડશે. બરાબર. કારણ કે તો જ આપણે એની બે બાજુઓ કેવી લઈએ? અસમાન લઈ શકીએ. તો ત્રિકોણ ABC માં ચાલો ત્રિકોણ ABC ની બે બાજુ એટલે સપોઝ કે આપણે બાજુ AC અને બાજુ BC અથવા તો બાજુ AC અને બાજુ AB કોઈ પણ બે બાજુ લઈ શકીએ. તો AC અને AB લીધી. બરાબર. એટલે બાજુ AC AB કરતા કેવી છે? મોટી લેવી પડે. અને આપણે ત્રિકોણની અસમાનતામાં આ શીખ્યા છે. બરાબર. કે AC બાજુ એ AB કરતા કેવી થવાની? મોટી. એટલે AC is greater than AB. એટલે આ શું થવાનું આપણું? કે ત્રિકોણ ABC માં AC is greater than AB એ આપણો પક્ષ થશે. અને સધ્યમાં તો મોટી બાજુની સામેનો ખૂણો કેવો થાય? મોટો થાય. હવે મોટી બાજુ એટલે મોટી બાજુ કઈ લીધી આપણે? AC. અને બાજુ AC ની સામેનો ખૂણો કયો થવાનો? ખૂણો B. એ કેવો થવાનો? મોટો. પણ કયા ખૂણા કરતા મોટો થશે? તો AB બાજુ છે એની સામેનો ખૂણો કયો થવાનો? ખૂણો C. એટલે કે એંગલ B is greater than એંગલ C થશે. એટલે ખૂણા B નું માપ એ ખૂણા C કરતા કેવું થાય? મોટું થાય. હવે કોઈ પણ બે બાજુ અસમાન લેવી હોય એ રીતે તમે લઈ શકો. BC અને AB લેવાય. AC અને આપણે AB લીધી. એ જ રીતે AC અને BC પણ આપણે લઈ શકીએ. બરાબર. પણ એની સામેના ખૂણા આપણે લેવા પડે. એટલે આ શું થયું? આપણું સધ્ય. ચલો હવે નેક્સ્ટ જોઈએ આપણે થિયરમ 7.7. તો એમાં શું કીધું છે? કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી થાય. એટલે તમે જોઈ શકો કે સૌથી મોટા ખૂણાની સામેની બાજુ એટલે આ રીતે જ થવાનું છે. ની બાજુ સૌથી કેવી થશે? મોટી. એટલે કન્વર્સ થિયરમ ઓફ શું થવાનો? 7.6. બરાબર. આગળ આપણે જોયું તેમ કે 7.2 નો કન્વર્સ થિયરમ કયો થવાનો? 7.3. એ જ રીતે 7.6 નો કન્વર્સ થિયરમ શું થવાનો? 7.7. ચલો આમાં પણ આપણે શું લેવાનું? ત્રિકોણ ABC લઈએ. તો કોઈ પણ ત્રિકોણ એટલે ત્રિકોણ ABC માં સૌથી મોટો ખૂણો એટલે સપોઝ કે સૌથી મોટો ખૂણો હું કયો લે? ખૂણો B લે. બરાબર. એટલે એંગલ B is greater than શું લખાય? એંગલ A કરતા પણ મોટો થાય. અને એંગલ B is greater than એંગલ C. એટલે એ ખૂણા C કરતા પણ કેવો થશે? મોટો થશે. ઓકે. એટલે એ થવાનું શું? આપણું પક્ષમાં લખાશે. શું લખાશે? પક્ષમાં. સાબિત શું કરવાનું છે કે સૌથી મોટા ખૂણાની સામેની બાજુ કેવી હોય? સૌથી મોટી હોય. એટલે સૌથી મોટો ખૂણો એટલે કયો થવાનો? ખૂણો B. તો ખૂણા B ની સામેની બાજુ કઈ થવાની? AC. એટલે સાબિત શું કરશું આપણે? કે AC is greater than ખૂણા A ની સામેની બાજુ કઈ છે? BC.
એટલે આ પહેલો વિકલ્પ થઈ ગયો સાબિત કરવાનું આપણે. અને બીજો વિકલ્પ થશે AC is greater than. ચાલો હવે ખૂણા B ની સામેની બાજુ તો AC રહેવાનું અને ખૂણા C ની સામેની બાજુ કઈ થવાની AB. બરાબર, એટલે આ આપણે શું કરવાનું સાબિત કરવાનું. અને આ આપણને આપ્યું છે બરાબર કે સૌથી મોટા ખૂણાની સામેની બાજુ કેવી થાય સૌથી મોટી. એટલે કે બાજુ AC એ બાજુ AB કરતાં પણ મોટી થાય અને બાજુ AC એ બાજુ BC કરતાં પણ મોટી થવાની. ઓકે, હવે આ બેવ થિયરમ છે, થિયરમ 7.6 ને 7.7. એ બેવ થિયરમ પરથી આપણે પછીથી શું જોવાના છે દાખલા જોવાના છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ થિયરમ 7.8. એમાં શું કીધું છે આપણને કે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતા કેવો થાય વધારે થાય. બરાબર, ચાલો એટલે એ પણ થિયરમ જે છે આપણો તે થવાનો ત્રિકોણમાં અસમતા પરથી જ આ પણ થિયરમ છે. બરાબર, એટલે આ ત્રણ થિયરમ છે એ ત્રિકોણમાં આપણે અસમતા જો એના પરથી જ આપણે સાબિત કરવાનું છે. હવે ત્રિકોણ લઈએ આપણે ABC. ચાલો શું કીધું છે આપણને ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતા કેવો થાય વધારે થાય. તો સૌથી પહેલા તો પક્ષમાં આપણને શું આપેલું છે ત્રિકોણ ABC આપેલો છે એ લખી દેવાનું. અને સાધ્યમાં શું આવશે કોઈ પણ બે બાજુનો સરવાળો જોયા કરજો એટલે AB પ્લસ BC થાય. એ જ રીતે BC પ્લસ શું થશે AC. અને એ જ રીતે કઈ બાકી રહી તો AB અને AC થઈ ગયું. AB પ્લસ BC, BC પ્લસ AC અને AB પ્લસ AC. ચલો હવે એનો સરવાળો ત્રીજી બાજુ કરતા કેવો થાય વધારે થાય. વધારે એટલે શું લખવાનું ગ્રેટર ધેન. થઈ ગયું. ચલો ત્રીજી બાજુ AB અને BC કરતા ત્રીજી બાજુ કઈ થવાની હવે AC. આ બેનો સરવાળો ત્રીજી બાજુ કરતા કેવો થવાનો વધારે. ચલો એ જ રીતે BC ને AC લીધું તો કઈ બાકી રહી બાજુ AB. અને છેલ્લો વિકલ્પ AB ને AC છે તો તેનો સરવાળો BC કરતા કેવો થશે મોટો થશે. એટલે આપણે આજ શું કરવાનું છે સાબિત કરવાનું છે. અને પક્ષમાં તો શું લખવાનું ત્રિકોણ ABC આપે છે. અને આના પરથી પણ આપણને ખાલી જગ્યા અથવા MCQ આવશે કે શોર્ટ ક્વેશ્ચનમાં આપણને કામ આવશે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતા કેવો થાય વધારે થાય. હજુ એક જૂની બુકનું જે રિઝલ્ટ છે એ પણ તમને હું કરાવી દઉં કે આ તો આપણે બે બાજુનો શું લીધો સરવાળો લીધો. સપોઝ કે AB પ્લસ BC છે એનો આપણે સરવાળો કરીએ કે બાદબાકી લઈએ. હવે બાદબાકી આપણે શામાં લખશું માનાંકમાં. એ માનાંક પણ તમને આગલા ધોરણમાં આવી ગયેલું કે માનાંકમાંથી આપણે વેલ્યુ બહાર કાઢીએ તો માઇનસ હોય તો શું થાય પ્લસ થાય. બરાબર, પ્લસ હોય તો પ્લસ જ રહે. તો માઇનસ વેલ્યુ હોય આવું આપણને આવી ગયેલું -7 આવી તો બહાર આવતા શું થવાનું +7. ઓકે, તો એના પર આધારિત છે. તો અહીં આપણે બે બાજુઓનો તફાવત લેવાનો. પણ કેવો તફાવત લેવાનો ધન તફાવત. કારણ કે બાજુઓના માપ તમે જોઈ શકો નથી આપણે શૂન્ય આવતું કે નથી ઋણ આવતું. હંમેશા શું આવે બાજુનું માપ ધન જ આવે. એટલે કે ધન પૂર્ણાંક આવી શકે અથવા તો ધન કેવું આવી શકે અપૂર્ણાંક. ચલો તો આપણે બાજુઓ લઈએ બાદબાકી AB માઇનસ શું લઈએ AC. બરાબર છે. ચલો જરા આપણે આ બાજુ લખી દઈએ એકદમ વ્યવસ્થિત. AB માઇનસ AC સમા લેવાનું માનાંકમાં. બરાબર કે ચલો એનું માં A is less than શું આવશે લેસ ધેન. કઈ બાકી રહી બાજુ ત્રીજી બાજુ AB ને AC છે તો કઈ રહેવાની BC is less than શું લખાશે તેના સિવાયની બે બાજુઓનો સરવાળો. આ પણ શું છે એક જૂની બુકનું અગત્યનું પરિણામ છે કે હંમેશા બે બાજુઓનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતા કેવો આવશે મોટો આવશે. સરવાળો કેવો આવશે મોટો. એ પ્રમેયમાં છે થિયરમ 7.8. બરાબર, અને બે બાજુની બાદબાકી હંમેશા કેવી આવશે
આના કરતાં નાની, એટલે બરાબર છે. એટલે નાનું એટલે શું આવશે? લેસ ધેન. આના પરથી આપણે અગત્યના રિઝલ્ટ શું સાબિત કરવાના આવશે, જે આપણને 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં પણ પૂછી શકાય છે. ઓકે, એટલે આ અગત્યનું પરિણામ પણ તમને હું લખાવી દઈશ. એ જ રીતે અહીં તમે બાજુ આગળ લખવું હોય તો લખી શકાય. તો આપણે બાજુ કઈ લઈ શકીએ? AB અને BC પણ લેવાય, અથવા AB BC અને કઈ લઈ શકાય? AC પણ લઈ શકાય. એટલે આ રીતે અહીં ફેરબદલ કરવાનો છે. એટલે આમાં પણ પાછા કેટલા વિકલ્પ આવશે? 3 વિકલ્પ આવશે. ઓકે, ચાલો હવે આપણે જે એક નેક્સ્ટ છે, છેલ્લું છે, એટલે ટેક્સ્ટ બુકમાં નથી આપણને, પણ એક એક્સ્ટ્રા છે, જે તમને હું કરાવું પરિમિતિ શોધવા માટે ત્રિકોણની. તેના માટેનું અગત્યનું પરિણામ હવે આપણે જોઈશું. આ જે આપણે રિઝલ્ટ લખેલું હતું ને, AB માનાંકમાં AB - AC લેસ ધેન બાજુ BC લેસ ધેન AB પ્લસ BC લખેલું છે, એની જગ્યા પર બાય મિસ્ટેકન મારાથી એટલે કે BC ની જગ્યા પર શું આવશે? AC લખાશે. બરાબર, એટલે જરાક આપણે એને સુધારી લઈએ, કારણ કે બાજુ BC અહીંયા આવે ને અહીંયા પણ બે જગ્યા પર આવી શકે નહીં. એટલે કે જે બે બાજુઓનો સરવાળો હોય તેના સિવાયની ત્રીજી બાજુ લખી શકાય. એટલે આ જરાક આપણે સુધારી લીધું. બરાબર, ચાલો હવે ત્રીજો વિકલ્પ પણ તમને લખાવી દે. શું આવશે? કે AB પ્લસ BC ઇઝ લેસ ધેન. ચાલો AB અને BC સિવાયની બાજુ કઈ લેવાની? AC ઇઝ લેસ ધેન. અહીં શું આવશે? તફાવત. બરાબર, અહીં શું આવશે? બાદબાકી સરવાળો, એટલે કે AB પ્લસ શું આવશે? BC. થઈ ગયું. ચાલો હવે ત્રીજું આવશે. AB AC આવ્યું, AB BC, એટલે શું બાકી રહ્યું હવે? AB ને AC ને BC રહ્યું. બરાબર, ચાલો તો લખીએ. બાજુ AC માઇનસ બાજુ આવશે આપણી BC ઇઝ લેસ ધેન. AC અને BC સિવાયની બાજુ કઈ રહી? AB ઇઝ લેસ ધેન. ચાલો બે બાજુનો શું લખીશું? સરવાળો, એટલે AC પ્લસ શું લખાશે? BC. એટલે આ રીતે આપણને 3 વિકલ્પો આવશે. બરાબર, તમે જોઈ શકો એકવાર બાજુ AB આવી ગઈ, BC અને AC. બરાબર, એટલે આ રીતે આપણે આ 3 રિઝલ્ટો યાદ રાખવાના રહેશે. ચાલો હવે આપણે જોવાનું છે અગત્યનું પરિણામ. એ અગત્યનું જે પરિણામ છે આપણું, એમાં આપણને કીધું કે જો ત્રિકોણની કોઈ પણ કેટલી આપેલી હોય? બે બાજુ આપેલ હોય. બરાબર, 3 બાજુઓ પૈકી બે બાજુના માપ આપેલા હોય, એટલે કે AB BC અને AC પૈકી કોઈ પણ બે બાજુના માપ આપેલા હશે તો ત્રિકોણની પરિમિતિ અંગેની અસમતા, જોયું શબ્દ આવ્યો કે અસમતા નીચે મુજબ મળે. એટલે કે ત્રિકોણની પરિમિતિ એનું માપ કોના કરતા આવશે? મોટું. એટલે કે 2 ગુણ્યા બે બાજુનો શું આવશે? સરવાળો is greater than ત્રિકોણની પરિમિતિ is greater than શું સૂત્ર આપણે યાદ રાખવાનું? 2 ગુણ્યા આપેલ પૈકી મોટી બાજુ. આના પરથી પણ આપણે 1 માર્ક્સનો ક્વેશ્ચન આવશે. હવે આ રિઝલ્ટને આપણે આ રીતે પણ લખી શકીએ કે 2 ગુણ્યા આપેલ પૈકી મોટી બાજુ is less than શું લખાશે? ત્રિકોણની પરિમિતિ અસમતા છે, ગ્રેટર ધેન ને આપણે લેસ ધેન માં પણ લખી શકીએ. એટલે બેવ રીતે આપણે યાદ રાખવાનું. is less than શું આવશે? 2 ગુણ્યા બે બાજુઓનો સરવાળો. બરાબર છે. ચલો હવે એને બરાબર આપણે તમને સીધું લખીને આપ્યું, સમજીએ. તો ત્રિકોણની પરિમિતિ એ 2 ગુણ્યા આપેલ મોટી બાજુ કરતા કેવી આવશે? હંમેશા મોટી આવશે. બરાબર, લેસ ધેન છે પણ આમ મારે તે શું કહેવાય? મોટું. બરાબર, અને કોના કરતા નાની આવશે? તો 2 ગુણ્યા બે બાજુઓના સરવાળા કરતા હંમેશા કેવી આવશે? નાની આવશે. બરાબર, એટલે આ જ પરિણામને આપણે આ રીતે પણ લખી શકીએ. ચલો હવે ગ્રેટર ધેન અને લેસ ધેન યાદ રાખવાનું કઈ રીતે? એકદમ સહેલી તમને ટ્રીક બતાવું છું, એ જરાક જોઈ લે. ઘણાને એવું થાય કે આ લેસ ધેન ને ગ્રેટર ધેન કેવી રીતે યાદ રાખવું. ચલો આપણને બધાને જ ખબર કે ગ્રેટર ધેન એટલે શું કહેવાશે? મોટું, થી મોટું કહેવાય. અને લેસ ધેન એટલે શું કહેવાય? થી નાનું. તો ગુજરાતીમાં આપણે શું શીખેલા? ગ ને લ શીખેલા ને? હા, આ ગણપતિ બાપાનો ગ. બરાબર, અને આ લ થવાનો લખોટીનો લ. ચાલો હવે સમજો બરાબર. ગુજરાતીનો ગ એ ગુજરાતીનો ગ આપણે આમ લખીએ ને, એટલે એને ગ્રેટર ધેન થઈ ગયું. કેટલું સહેલું યાદ રાખવાનું?
ગ અને ગ ગ્રેટર એટલે થવાનું થી મોટું અને લ માં આપણે આમ કરીએ તો શું થવાનું લેસ ધેન થઈ ગયું લેસ ધેન એટલે શું થવાનું થી નાનું બરાબર એટલે આ થવાનું તમારું લેસ ધેન થી નાનું અને આ થવાનું ગ્રેટર ધેન એટલે શું થવાનું થી મોટું ગણપતિ બાપાનો એટલે કે ગ એટલે ગ્રેટર ધેન યાદ રાખવાનું અને લ લખોટીનો લ એટલે લેસ ધેન જોયું એટલે યાદ રાખવાનું કેટલું સહેલું થઈ ગયું ઘણાને આ જે બધા સંકેત આવે એમાં શું થઈ જાય કન્ફ્યુઝન થઈ જાય કોન્સેપ્ટ ક્લિયર હોય પણ ક્યારે કયો સંકેત લખવાનો એ ભૂલી જવાય એટલા માટે આ તમને ટ્રીક આપું એ તમારે યાદ રાખવાની રહેશે ચાલો હવે આજે આપણે છેલ્લું અગત્યનું પરિણામ જોયું એના આધારિત એક શું જોઈએ ખાલી જગ્યા જોઈએ નાની મસ્તી જે 1 માર્ક્સમાં આપણે પૂછી શકાય તેવી આ એક ખાલી જગ્યા જોઈએ આપણે શું કીધું છે ત્રિકોણ ABC માં AB = 5 સેન્ટીમીટર અને BC = 6 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ ABC ની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર થી ઓછી છે બરાબર હવે આપણે જે આ લાસ્ટ જે અગત્યનું પરિણામ જોયું એના પરથી શું આપણે આનો જવાબ આપવાનો છે આ પરિણામ શું છે આપણો કે 2 ગુણ્યા આપેલ પૈકી મોટી બાજુ એટલે લખીએ 2 ગુણ્યા સોલ્યુશન આપેલ પૈકી મોટી બાજુ કઈ થવાની તો BC બરાબર એટલે શું આવશે અહીં 6 બરાબર ચાલો is less than ગણતરી એકદમ જ સહેલી છે ત્રિકોણની પરિમિતિ એટલે શું લખી દેવાનું અહીંયા ત્રિકોણ ABC ની પરિમિતિ ત્રિકોણ તો કોઈ પણ આપેલો હોય આપણને ત્રિકોણ XYZ કે ત્રિકોણ PQR કોઈ પણ નામનો ત્રિકોણ આપણે આપ્યો હોય બરાબર is less than 2 ગુણ્યા બે બાજુઓનો સરવાળો બે બાજુ એટલે કઈ AB અને BC નો શું લખી દેવાનું સરવાળો એટલે 5 + 6 થઈ ગયું ચાલો હવે આ થવાનું 6 દુ 12 is less than ત્રિકોણ ABC ની પરિમિતિ is less than 5 ને 6 11 11 દુ 22 ચલો હવે આપણે ઈઝી ગોઈંગ જવાબ આપી શકીએ કે ત્રિકોણ ABC ની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર થી ઓછી એટલે તમે જોશો આ શું છે લેસ ધેન જોયું 22 કરતા કેવી આવવાની ઓછી અને 12 કરતા કેવી આવશે મોટી બરાબર છે એટલે આપણો જવાબ શું આવી ગયો 22 સેન્ટીમીટર થી ઓછી છે બરાબર ચલો હવે ફરીથી કે તમને ગ્રેટર ધેન આ જે સિમ્બોલ આપણે ઉપર લખેલું છે એ શું કહેવાય આપણું ગ્રેટર ધેન એ ચિહ્ન ખાસ યાદ રાખવા પડશે બરાબર ગ્રેટર ધેન થી મોટું અને આ થવાનું આપણું લેસ ધેન થી નાનું તો જ આ તમને ખાલી જગ્યા બરાબર ખબર પડશે ઓકે સો 7મા ચેપ્ટરની આપણી બધી થિયરી હવે પૂરી થઈ ગઈ અને રિવિઝનમાં આપણે શું કરશું આવી બધી ખાલી જગ્યા અને ટૂંકા પ્રશ્નો કરવાના જ છે અને થોડાક હવે સમ્સ બાકી છે તે હવે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ચાલશે પરંતુ એના માટે તમારે આગળના લેક્ચરની બધી થિયરીઓ બરાબર શું રિવાઇઝ કરવી પડશે ઓકે તો હવે આપણે બધા નેક્સ્ટ ચેપ્ટરમાં મળશું બાય બાય એન્ડ થેન્ક યુ એવરીવન